હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તમારા વાળના પ્રશ્નો, જેવા કે વાળ ખરવા, સફેદ થવા, ખોડો થવો, વાળ બરછટ છે, તો બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ તેલમાં મળી જશે. આજકાલ લગભગ કોઈ પણ વ્યક્તિને વાળ ખરવા અને સફેદ થવાના પ્રશ્નો તો સતાવે જ છે. તો આજે હું એવું તેલ બનાવીશ અને તેમાં આપણે એવી સિક્રેટ બે સામગ્રીનો ઉપયોગ કરીશું ને કે જેથી માત્ર 7 થી 8 દિવસમાં જ તમારા વાળ ખરતા બંધ થઈ જશે. અને જો નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થવા લાગ્યા છે તો તે ધીમે ધીમે કાળા થવા લાગશે. આ તેલથી વાળ કાળા થશે, ભરાવદાર થશે અને સિલ્કી બનશે. બસ અમુક વાતનું તેલ બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે અને બે સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે. તો ચલો વાળ માટે ખૂબ જ ફાયદાકારક તેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા વાળ માટે હેલ્ધી તેલ બનાવવા માટે મેં 250 ગ્રામ ફ્રેશ આમળા લીધા છે. આમળાને મેં સારી રીતના ધોઈને કોરા કરી લીધા છે. હવે તેના કટકા કરીને સમારી લઈશું. તમે આમળાને ખમણી પણ શકો છો. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, એટલે તે ખાવાથી તો ખૂબ જ ફાયદા થાય જ છે. સાથે સાથે જો તેનું તેલ બનાવીને વાળમાં નાખવામાં આવે તો તેના અઢળક ફાયદા થાય છે. આમળા છે તે કુદરતી રીતે વાળને કાળા કરે છે, ગ્રોથ વધારે છે, સિલ્કી બનાવે છે અને ખાસ ખરતા વાળને બિલકુલ બંધ કરી દે છે. અત્યારે માર્કેટમાં આમળાનું તૈયાર તેલ તો મળે જ છે. તો તમને એવું થશે કે તૈયાર મળે છે તો આ બધી મહેનત શું કામ કરવી? પણ બહારના તેલમાં ભેળસેળ હોય છે મિત્રો, કેમિકલ વાળું હોય છે, એટલું હેલ્ધી નથી હોતું. તે લોકો તેના એસેન્સથી તેલ બનાવતા હોય છે. જો તમારે ટાઈમ નથી અને તમારે આ તેલ જોઈતું છે તો હું 42 ઔષધિ ભેગી કરીને ઔષધિ તેલ બનાવું છું. આ તેલ તમને ઘરે બેઠા મળી જશે, બિલકુલ કેમિકલ ફ્રી છે. આ તેલનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે. હું કઈ રીતના બનાવું છું તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો બધા જ આમળાના ટુકડા કરી લીધા છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ. હવે આપણે લઈશું પહેલી સિક્રેટ સામગ્રી, તે છે મીઠા લીમડાના પાન. તે લગભગ 1 કપ જેટલા લઈશું. તેને દાંડલીથી અલગ કરી લઈએ. મીઠા લીમડાના પાન ખૂબ જ આપણા વાળને હેલ્ધી બનાવશે, સ્મૂથ અને શાઇની રાખશે અને વાળને તૂટતા અટકાવશે, ખરતા અટકાવશે. હવે આમાં પાણી કે કશું જ ઉમેર્યા વગર પેસ્ટ બનાવી લઈએ. આ બંને વસ્તુ ફ્રેશ છે એટલે સરસ પેસ્ટ જેવું બની જશે. આ તૈયાર થયેલી પેસ્ટને આપણે જે વાસણમાં તેલ બનાવવું છે તેમાં લઈ લઈએ. તો તેલ બનાવવા મેં લોખંડની કઢાઈ લીધી છે. આજે આપણે લોખંડની કઢાઈમાં તેલ બનાવીશું. જો તમારી પાસે લોખંડની કઢાઈ ના હોય તો સ્ટીલની કઢાઈમાં પણ તમે બનાવી શકો છો, પણ ક્યારેય એલ્યુમિનિયમની કઢાઈમાં તેલ ના બનાવતા. અને આમળાની કોઈ પણ રેસીપી તમે એલ્યુમિનિયમના વાસણમાં ના બનાવતા. લોખંડની કઢાઈમાં આ તેલ ખૂબ જ સારું બને છે, એટલે મેં લોખંડની કઢાઈ લીધી છે. કારણ કે લોખંડના પોષક તત્વો આ તેલમાં ભળીને આપણું હેલ્ધી તેલ તૈયાર થાય છે. હવે કઢાઈમાં 300 ગ્રામ નાળિયેરનું તેલ ઉમેરીશું અને બીજી સિક્રેટ સામગ્રી ઉમેરવાની છે, તે છે તલનું તેલ, જે આપણા વાળનો ગ્રોથ વધારશે, કાળા બનાવશે અને 7 જ દિવસમાં તમારા વાળને ખરતા બિલકુલ બંધ કરી દેશે અને વાળને ચમકદાર બનાવશે. લગભગ 200 ગ્રામ જેટલું છે. ટોટલ આપણે 500 ગ્રામ તેલનો ઉપયોગ કર્યો છે. 300 ગ્રામ નાળિયેરનું તેલ છે અને 200 ગ્રામ તલનું તેલ છે. હવે કઢાઈની એકદમ ધીમા ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહીને જ્યાં સુધી આપણી આ પેસ્ટ અને તેલ બંને છૂટું ના પડે અને આ ગ્રીન દેખાતી પેસ્ટ થોડી બ્રાઉન કલર પર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. માત્ર 15 થી 20 મિનિટમાં આપણું તેલ તૈયાર થઈ જશે, કારણ કે તેલની ક્વોન્ટિટી થોડી છે એટલા માટે. મિત્રો, આજકાલ વાળ ખરવાના પ્રશ્નો લગભગ બધાના છે જ. અને હા, ખાસ જે લોકો કેમિકલ વાળી મહેંદીનો ઉપયોગ કરે છે
તેને તો વાળ ખરવાનો પ્રશ્ન ખૂબ જ વધી ગયો છે, કારણ કે કેમિકલ છે તે વાળને ડેમેજ કરે છે અને થોડું મગજને પણ નુકસાન કરે છે, તમારી આંખોને પણ નુકસાન પહોંચાડે છે. તો તેવા કેમિકલ વાળી મહેંદી કે ડાયથી બચવું જોઈએ. આવી કુદરતી વસ્તુ અપનાવીને વાળને તમારે ભરાવદાર, મજબૂત અને કાળા કરવા જોઈએ. જેમ જેમ તેલ ગરમ થશે તેમ તેમ તે ઉકળવા લાગશે અને કલર પણ બદલતો જશે. તમે જોયું ને, થોડી જ વારમાં આપણા તેલનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને પેસ્ટ છે તે તેલથી છૂટી પડવા લાગી છે. આ તેલ બનાવવું મિનિટોનું કામ છે અને તમને વાળમાં એટલા ફાયદા કરશે કે તમે એની વાત જ ના પૂછો. તમારે ક્યારેય પાર્લરમાં સ્મૂથ કે સ્પા કરાવવા નહીં જવું પડે. કુદરતી રીતે અને એકદમ ઓછી સામગ્રીમાંથી બનતું આ તેલ ખૂબ જ સસ્તું, ચોખ્ખું અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થશે અને તમારા વાળને સુંદર બનાવી શકો છો. ધીરે ધીરે પેસ્ટનો કલર બ્રાઉન આવવા લાગ્યો છે અને પેસ્ટ તેલથી અલગ થવા લાગી છે, પણ હજુ તેલ તૈયાર નથી થયું. હજુ આપણે થોડી વાર તેલને ઉકાળીશું. હવે જેમ જેમ ઉકળતું જશે ને તેમ તેમ ફીણ થતા જશે, કારણ કે આપણે જે પેસ્ટ બનાવી છે તેમાં પાણીનો ભાગ હશે ને તે બળશે, એટલે આ ફીણ થશે અને આ બધા જ ફીણ ધીરે ધીરે બેસતા જશે ને તેમ તેમ આપણું તેલ અને પેસ્ટ છૂટા પડતા જશે અને પેસ્ટનો કલર પહેલા કરતા બ્રાઉન થઈ જશે અને તે થોડી ક્રિસ્પી પણ થઈ જશે. હવે તમે જુઓ, પેસ્ટ તેલથી છૂટી પડી ગઈ છે અને પેસ્ટનો કલર પણ પહેલા કરતા થોડો બ્રાઉન થઈ ગયો છે. પેસ્ટને ચેક કરીએ તો તે થોડી ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો તેનો મતલબ કે તેલ તૈયાર થઈ ગયું છે આપણું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ. તો આપણું તેલ બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને કલર પણ મસ્ત મજાનો લીલો આવ્યો છે અને આપણી પેસ્ટ તળિયે બેસી ગઈ છે અને તેલ ઉપર આવી ગયું છે. તેનો મતલબ કે તેલ અને પેસ્ટ અલગ થઈ ગયું છે. તો આમ થાય એટલે સમજવું કે આપણું તેલ પરફેક્ટ બન્યું છે. આટલું પરફેક્ટ તેલ બન્યું હશે ને તો જ તમારું તેલ લાંબા સમય સુધી સારું રહેશે, નહીંતર થોડા દિવસમાં તમારું તેલ ખરાબ થઈ જશે. મેં તમને બધી જ પ્રોસેસ એટલા માટે જ બતાવી છે કે તમારે તેલ પરફેક્ટ બને અને લાંબા સમય સુધી તેલ તમારું ખરાબ ના થાય અને તેના બધા જ ફાયદા તમે મેળવી શકો. હવે બાઉલ પર ઘરણો રાખીશું અને તેના પર કોટનનું કપડું રાખીને તેલને ગાળી લઈએ. પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું, એટલે તેલ બધું જ ગળાઈ જશે. મિત્રો, એકવાર આ તેલ બનાવવાની ટ્રાય કરજો, તમારા વાળને ખૂબ જ ફાયદા કરશે. માત્ર તમે 1 થી 2 વાર આ તેલ વાળમાં લગાવશો ને ત્યાં તમને ખરતા વાળ અટકાવીને સફેદ થતા બંધ થઈ જશે, ગ્રોથ વધારશે અને ચમકીલા વાળ થઈ જશે. 100% ગેરંટી છે. અને આ તેલ છે તેને તમારે અઠવાડિયામાં 2 વાર તો લગાવવાનું જ છે અને રેગ્યુલર લગાવવાનું છે. અને લગાવ્યા પછી 8 થી 10 કલાક વાળમાં તેલ લગાવ્યા પછી જ વાળને વોશ કરવા, એટલે તમને વધારે ફાયદા થશે. અને રોજ તેલ લગાવેલું રાખો તો સૌથી બેસ્ટ રહેશે. હવે આ તૈયાર થયેલા તેલને તમે કોઈ પણ પ્રકારની બોટલમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો અને વાળમાં લગાવી શકો છો. તો તૈયાર છે આપણું હેલ્ધી વાળ માટેનું તેલ. હવે આ જે પેસ્ટ વધી છે તેને ખાસ ફેંકી ના દેતા. આ પેસ્ટમાં તમે દહીં અને મેથીનો પાવડર મિક્સ કરીને વાળમાં હેર પેક તરીકે લગાવી શકો છો અને 2 કલાક વાળમાં રાખીને તમે વાળને નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો છો. પછી તમારા વાળ એટલા બધા સ્મૂથ, સિલ્કી અને શાઇની બની જશે કે તમે એની વાત જ ના પૂછો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ તેલ બનાવવાની રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.